વિસનગરની મહેસાણા ચોકડી પાસે આગની ઘટના સામે આવી છે. પ્રકાશ ખમણની બાજુમાં આવેલા સાકાર કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં એસી બ્લાસ્ટ થતા આગની લપેટોમાં આખી ઓફિસ બળીને ખાક થઈ જવા પામી હતી. વિસનગર ફાયરની ટીમને જાણ કરાતા 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોત જોતામાં સમગ્ર ઓફિસ બળી જતા મોટું નુકસાન પણ સામે આવ્યું છે. ઘટનાના પગલે આસપાસની દુકાનોમાં પણ ભય ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને વિસનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બ્યુરો રિપોર્ટ, વિસનગર. શું કહેશો, આજે ફાયર ફાઇટરના કેટલા ફાઇટર આવ્યા હતા, દુકાનનું નામ શું જાણવા મળ્યું અને ઘટના શું લાગી રહી છે? આજ રોજ બપોરે 10 કલાકે જે મહેસાણા ચોકડી સાકાર કોમ્પ્લેક્સમાં સુકન દુકાનમાં આગ લાગેલ હતી, જેમાં ડોક્યુમેન્ટ્સ હતા અને જે પૂરેપૂરા બળીને સળગી ગયા છે. વિસનગર ફાયરની 2 ફાયર ફાઇટર તેમજ વિસનગર ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે આવીને આગ પર કંટ્રોલ કરેલ છે. અંદાજે કેટલું નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે? અંદાજે તેમના ડોક્યુમેન્ટ્સ પૂરેપૂરા છે, હજી એની જાણ તપાસ ચાલુ છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.